કે સૌરાષ્ટ્રની ધરતીમાં બારવટિયા તો ઘણા બધા છે, પણ જેને જતી કહેવાનું મન થાય, જેને જોગંદર કહેવાનું મન થાય, અરે સાહેબ જેના નામ લેવાથી પાપ ધોવાઈ જાય, એવો જો કોઈ બારવટીયો હોય તો એ જોગીદાસ ખુમાણ. અને કાઠીના દીકરા પાછળ કોઈ દિવસ દાસ ન લાગે, જોગીદાસની પાછળ દાસ લાગી જાય. વિચાર કરજો મિત્રો, એ બારવટામાં તેજ કેટલું છે. અને ઈ જોગીદાસ ખુમાણ એક દિવસ ચીપર ઉપર બેઠા છે અને કોઈ માણસે એમ કીધું કે બાપુ આમ પાછળ તો જુઓ, એકવાર મીટ માંડીને તો જુઓ. અને જોગીદાસ ખુમાણે જ્યાં પાછળ જોયું ને, પણ ત્યાં તો પારકી બેન દીકરી છે, એ કોઈ પાણીની હેલ ભરી અને હાલી આવે છે. અને જોગીદાસ ખુમાણે એટલે કીધું કે ભાઈ, હું કાઠીનો દીકરો, હું સુરતનું સંતાન, હું કોઈ દિવસ કોઈ પારકી બેન દીકરી સામે હું કોઈ દિવસ મીટ ન માંડું. અને આજ મેં મારું નીમ તોડ્યું, કોઈ બેન દીકરી સામે મેં મારી મીટ માંડી. અને સાંભળજો મિત્રો, ઈ જોગીદાસ ખુમાણ હાથમાં મરચા લઈ અને ભગવાન શ્યામની મૂર્તિ સામે ઊભા રહીને એટલું કીધું હતું કે શ્યામજી બાપા, હું સુરતનું સંતાન છું, હું કાઠીનો દીકરો છું, અને આજ મારી આંખીઓએ ભૂલ કરી, આજ મેં આ ગોજારી આંખીઓએ મેં મારી ભૂલ કરી. અને ઈ જોગીદાસ ખુમાણ બે આંખીઓમાં પોતે મરચા આંધી દીધા હતા. વિચાર કરજો મિત્રો, એક ભૂલમાં જો બેન દીકરી સામે મીટ મંડાઈ જાય, બેન દીકરી સામે ભૂલમાં જોવાઈ જાય અને પોતાની આંખીઓમાં મરચા આંધી દે ને, ઈ ભાવનગરના ધણીને એમ કહી શકે કે ભાવનગરના ધણી, તમે ભલે 1800 પાદરના ધણી છો, પણ મારું કુંડલા જો કાંડાના બળે ઘરે ન કરું ને, ત્યાં સુધી જોગીદાસ ખુમાણને નાવલીનું નીર હરામ છે. એટલા માટે કવિને દુહો લખવો પડે કે ઠણકો નાર જીએ, તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં, પણ ભોળો ભેલડીએ એક દી ઓલો જળધર મોયો થો જોગડા.